આજે આપણે સમજીશું કે ઈસરો જે છે, આપણે જો જૂન 2026ના કરંટ અફેર્સની વાત કરીએ તો હમણાં જે આપણો એક સેટેલાઇટ હતો એક્સપોસેટ, જેને ઈસરોએ લોન્ચ કર્યો હતો. ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, કે જે ભારતમાં જેટલા બી સ્પેસને રિલેટેડ કામકાજ છે તેમાં રિસર્ચ કરે છે, તેનું મેન્યુફેક્ચરિંગ એટલે જે આપણા સ્પેસ પૂરતું છે, તો તેનો જે એક્સપોસેટ છે એટલે કે એક્સ રે પોલેરીમીટર સેટેલાઇટ, તેમાં સરકારે એટલે કે પર્ટિક્યુલર ઈસરોએ સેકન્ડ એનાઉન્સમેન્ટ કર્યું છે કે જો કોઈ એવી સ્પેસ કમ્યુનિટીઝ છે કે જે લોકો સ્પેસમાં રિસર્ચ કરી રહ્યા છે, જે લોકો સ્પેસમાં કામ કરી રહ્યા છે અને તેમનું કોઈ પ્રપોઝલ છે કે તેમણે ઈસરોની કોઈ સર્વિસીસ લેવી છે, તો તે લોકો તેમની માટે અરજી સબમિટ કરી શકે છે. હવે આપણે અહીંયા એ જોવાનું છે કે શું ખરેખર ઈસરો છે એ તો ગવર્મેન્ટ કંપની છે, અને જો તમને ખ્યાલ હોય તો મને એ કહેજો કે એ કઈ મિનિસ્ટ્રીની અંડર આવે છે. અને 1992ની જો વાત કરીએ તો 1992માં એક અંતરિક્ષ કોર્પોરેશન બનાવવામાં આવ્યું હતું, જે સ્પેસના રિલેટેડ જેટલી પણ ટેકનોલોજીસ હતી, ઓકે, સ્પેસના રિલેટેડ જેટલી પણ ટેકનોલોજીસ હતી અને જેટલું પણ કામ થતું હતું એ સૌ માટે કામ કરતું હતું. મતલબ કે કોઈ પ્રાઇવેટ સેક્ટરને કોઈ સ્પેસ ટેકનોલોજીની જરૂર છે અથવા પછી કોઈ સ્પેસના સ્પેર પાર્ટ્સની જરૂરત છે, તો એ અંતરિક્ષ કોર્પોરેશન એને વેચીને નફો કમાતી હતી. હવે આ કામ મેજરલી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે NSIL ને, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડને. આ શું કામ કરે છે કે ધારો કે કાલ ઉઠીને કોઈ પણ એક એવી કંપની છે, જેમ કે આપણે ઘણી બધી એક અગ્નિકુલ કરીને કંપની છે, પછી સ્કાયરૂટ કરીને કંપની છે, તો આવી જેટલી બધી કંપનીઓ છે એ બધી કંપનીને જ્યારે સ્પેસમાં પર્ટિક્યુલર મોટા મોટા સાધનોની જરૂર પડે છે, મોટી મોટી ટેકનોલોજીસની જરૂર પડે છે, મોટા મોટા કોમ્પોનન્ટ્સની જરૂર પડે છે, ત્યારે NSIL એને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. કારણ કે સરકાર છે, સરકાર પૈસા ખર્ચી શકે છે, અને સ્પેસ કઈ નાનું રોકેટ નથી દિવાળીનું કે આપણે 500,000 રૂપિયામાં એ રોકેટ બની જશે. ઓકે, જો કે દિવાળી તો એ પ્રકાશનું પર્વ છે, પણ આપણે જે દિવાળીમાં રોકેટ પણ ફોડીએ છીએ તે એવું નથી, ઈસરોમાં હજારો કરોડોનો ખર્ચો થાય છે. તો વાત એમ છે કે NSIL કરીને સરકારે પોતાની એક સંસ્થા બનાવેલી છે કે જે પર્ટિક્યુલર સ્પેસને રિલેટેડ જેટલી પણ ટેકનોલોજી હોય છે, સ્પેસને રિલેટેડ જેટલા પણ કોમ્પોનન્ટ્સ હોય છે, એનું તે બધું શું છે કે જાણકારી રાખે છે અને તેમને કો-આસિસ્ટન્સી આપે છે. હવે ત્રીજી એક સંસ્થા છે ઇનસ્પેસ લિમિટેડ. ઓકે, ઇનસ્પેસનું કામ શું છે તમે સમજો કે આ આપણી પૃથ્વી છે, હા, આપની પૃથ્વી ધરતી માતા, આની આસપાસ ઘણા બધા સેટેલાઇટો ફરે છે. હવે તમે સમજો કે એકલા ભારતના ગણીએ તો કેટલાય 100-200 ઉપર તો આપણે સેટેલાઇટો છોડી દીધા છે. હવે આ બધા જ્યારે ફરતા હોય એના કક્ષામાં, ત્યારે અથડામણના ચાન્સીસ રહે છે. આ અથડામણ ના થાય ને એની માટે ઇન્ટરનેશનલ લેવલે એટલે કે વર્લ્ડ લેવલે ITU કામ કરે છે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન. ઓકે, અહીંયા શોર્ટમાં લખું છું ઇન્ટરનેશનલ અહીંયા બી શોર્ટમાં લખું છું કોમ્યુનિકેશન યુનિયન. મતલબ કે ધારો કે આજે ભારતે 1000 કિલોમીટર દૂર સેટેલાઇટ એનો મૂકવો છે, તો ભારત પહેલા આમની જોડે જશે કે ભાઈ અમે અહીંયા સેટેલાઇટ મૂકીએ. હવે એ પોતાનો ચોપડો નીકાળશે ને જોશે કે ના ભાઈ અહીંયા તો શું છે કે ઓલરેડી અમેરિકાએ એક સેટેલાઇટ મૂકેલો છે અને એ આટલી ઝડપથી આ રીતે એની ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સી મતલબ એ અહીંયાથી 1 કલાકમાં 2 કલાકમાં કે 24 કલાકમાં પાછો આવી જશે. તમે જો આની પર મૂકશો તો તમારા અથડામણના ચાન્સીસ વધારે છે. એટલા માટે એક કામ કરો, તમે 1050 કિલોમીટર ઉપર મૂકો. ઓકે, તો આ બધી રજિસ્ટ્રી કોણ રાખે છે? પૂરા વર્લ્ડ લેવલે ITU, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન રાખે છે. અને ઇનસ્પેસ શું કરે છે કે જેટલી પણ આપણે લીગલ ફોર્માલિટીઝ છે
અને જેટલી બી લીગલ આસિસ્ટન્સી છે પ્લસ 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 જે બી એના રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન છે તો એ કોણ આપે છે? ઇનસ્પેસ આપે છે. તો આઈ હોપ કે આજનું આ કરંટ અફેર્સ તમને ક્લિયર થયું હશે અને ચોક્કસથી મને એ કોમેન્ટમાં જણાવજો કે ઈસરો કઈ મિનિસ્ટ્રી અંડર આવે છે. ધન્યવાદ.